કોક બાઇકને એક્સિડન્ટથી તો છોકરો એની મરી ગયો. આપણું જૂનું ઘર બે તેલનો પાઉચ મળ્યો. શ્રી વંગારી ગયો. સવારના બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધી, જય મોગલમાં. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? આરો ગુડ મોર્નિંગ. અરે ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. બોલાવતા શું કરું બેટા? ગાઈસ આજે આરું થોડી બીમાર પડી છે એવું લાગે છે. જય માતાજી મમ્મી. પપ્પુ તો ભેગા કરવા. જય માતાજી. પૂડા ભેગા કરવા. જય મા પપ્પુ. પૂરા બોધવા. હા, પૂડા ભેગા કરવા બોધવા. ચા બા પી લીધો? અને તમારે ખેતરમાં જવાનું? હા હેડે અમે બે પોટલા સાઈડના કર મોગો કી રોજ ના જાય તો રાતે તો અમે જતા દર્શન કરવા, તો તમારા હેઠળનો કોઈક બાઇકને એક્સિડન્ટથી તો છોકરો એની મરી ગયો. ઈકન બાઇક ભટકોણી તું દવાડા જતો. દવાડાથી આ સાઈડ ભોંડો આ બાજુ. જો ભાવના હારું નું કરાયા હારું યાર. ગાઈસ સારું ને બધી હતી આપણે દરેક નજર ના લાગે એ માટે પાર્ટી કહેવાય. શું કહેવાય? પાર્ટી કહેવાય ને. પાર્ટી બધી હતી ગાઈસ. તો જો કારણ કે તેને ધૂપું ચડાવવી પડે. અને કયું તેલ આપણે સિંગ તેલથી ધૂપ ચડાવ્યો છો એ રીતના ગાઈસ. બા પાણી મેલ્યું કું નાવા લો તને અમે ખેતરમાં જતા આવીએ, પોટલી લેતા આવીએ. આરું 2 જણા જઈએ. તો ચાલો ગાઈસ હવે અમારે જવાનું ખેતરમાં, કારણ કે ચાલ લાવવાની છે. બાઇક તૈયાર થઈ ગયું કમ્પ્લીટ. અને આરું બંને જવાનું છે. આરું હે આર્યા ચાલો. ભાવનાએ તો દહીંનું નાખી દીધું. હા ભાવના તને અમે જઈએ લડો ખેતરમાં. આરું અડો. આરું બધા હવે નીકળી છે ખેતરમાં, કારણ કે મારે પોટલી લેવા જવાનું છે. અરે તો મમ્મી કે આવજે તાતા. તાતા અમે તો બાઇક લઈને જઈએ છીએ પપ્પોને બે. તાતા આવજો. ચાલો ગાઈસ તો હવે નીકળીએ ખેતરે. હું આયા પપ્પોને તો પૂરા બધવા આવ્યા. સારું દાદા ગાઈ તમારે જો આ રીતે મસ્ત વાતાવરણ. મમ્મીને તો અમુક 4 વાટી અને પપ્પોને દાદાને ભાઈ પપ્પોને પૂરા બધવા આવ્યા હતા. પપ્પાજી નહીં પૂરા બધા મજૂરી હાલે. પૂરા બધવાની કટરથી વાટેલું હોય ને. હા, પૂરા 2.5 રૂપિયા લઈએ. હા, 500 રૂપિયાનું કામ 11 વાગે કમ્પ્લીટ થઈ જ જાય. એ કોઈ તાણ આજે 200 બધી જ દે. પોતે 500 રૂપિયા કમાઈ દેવાના. અમારે તો આ રીતે કારણ કે ગામડામાં મજૂરી જવું પડે. 500 રૂપિયા કમાઈને મમ્મીને તો 4 વાટી. તો મમ્મીને તમે 4 વાટી રહ્યો કે નહીં? લડો તાર ઘરે આવો. અરે બાજુ તો બા 4 વાટા. જો ચાલ લઈને ઘેર આવી ગયા. બા નાવાની તૈયારી કરું. શું કહેતો તો જીતુભાઈ આ બંધ કહેતા હતા કે હવે તો આવું એમ કે ફોન કહેતા. તો ગાઈસ અમારે એક સબસ્ક્રાઈબર મળવા આવવાના હતા. ફોન આવ્યો તો કે આવી ગયું. બેસ દોરી કેવું તું આપણો ઉગુપા. હા કે રંગાજીને કીધું કે ઉગુપા થયા હોય. હા તે થયા હોય ને તો હજુ કે બીજા ભૂવા એક આબાના બહારના હા તે આવ એમના જોડી જોબરાવો શું હોય પ્રશ્ન. અને એ બધું અમને પરસું પૂરું તો આપણે બધી રીતનું સાચી વાત. કારણ કે જેની ઉંમર હોય એટલે થયા વગર તો કોઈ રહે નહીં. પટકતું હોય. સાચી વાત. મમ્મીને કઈ ભેંસ દોરી હવે દૂધ નહીં આવતું કહું. પારો ઉતાણો એટલે આવો દવા કરે તમે શું તમે પેલી દવા ના કરાવી ઇન્જેક્શન આલ્યો એટલે થોડું ઓછું કર્યું થઈ ગયું. દવા કરાવી તારનું આવી નહીં. ના ના હજુ 15 દાડા મહિનો થાય ને હા બસ તરત આવે એટલે ડૉક્ટર આવે ને તરત એને પેલું આપણે એનું ઇન્જેક્શન મુકાઈ દેવાનું.
એટલે તરત આવી જશે કે હું કે મમ્મી જા તો ખરી તું મારા હારી સાનુડીને જા લઈ આવો કે બોલો કે તો હું શું આગળ તમે તાર આટલું પાછું ખાલી જઈ આવો તમે પણ ના હું મોકલી તો હું બધાને ત્યાં પેલું કર્યો ને તારે તેમનું પડશું પૂરી નહીં તો મોકલશે થયો તો શું થશે એટલે અમુક Final પડશે છે. હવે પૂરશે આપણે ઘરના રહે ને પેલા બધા બાંધવાનું પૂરે પછી પાછળથી ગાઈસ અમારા યોગેશભાઈની વાત છે કારણ કે યોગેશભાઈના હજુ તો 8 મહિના જેવું થયું છે એમની વાત ચાલે છે કારણ કે ત્યાં હશે ને એમની ડબુડી છે તમને ખબર જ છે એમની વાત ચાલી રહી છે મિત્રો અત્યારે બેસું દોઈ રહ્યા છે મમ્મીને હા પેચો કોણ લાવ્યા હા પહેલાં અમે જણાતા હતા બહુ વેણવા જતા નહીં અઘરીન વાઘરી બહુ લાવી અમે જણાતા એટલે બહુ વેણવા જતા અમે મેહુલભાઈની એકડાઈ હા આ કારણ કે પેલા વેચવા આવે ને આનો ભાવ સારો હાલો પાછા કાલ હું ટેકરી ગયો તો તે ઘણી બધી પેશીઓ હતી મંદિર મંદિરના પેલા લેબડા ખરા ને લેબડા કેટલી બધી પેશીઓ એટલે મેલેલી ના ના મોરની તાજી સારું લાવી તો ગાઈ સારું ને શાકભાજી લાય ગાઈશ શાકભાજી લઈને મની આવીશ ભાવનાને તો ગાઈ ગુસ્સે ચડે છે એટલે ભાવનાને તો બોલવાનો નહીં લોગમાં જોજો જેટલું ને તો મોબાઈલ આપણે કરીએ છીએ પણ ગાઈશ બોલતા નહીં ને અત્યારે ડુંગળીનું શાકભાજી બનાવે છે જો આજ તો મહેમાન આવી ગયા હારું કોણ આવી હાર્યું મન્યો હાય ગાઈસ એ હાય ગાઈસ હા શાક બનાવ્યું બેટા આજે આવ્યા હતા આપણું જૂના ઘેર જો આ આપણું જૂનું ઘર પહેલાં કેવું હતું આપણે જિંદગી આખી આ જૂના ઘરમાં જ કાઢીએ તો આપણે આવ્યા તો નવરાત્રિ ચાલે તો આપણે માતાજી બિહારી લઉં શીખોતર માતાજી તો આપણે આવ્યા તો દર્શન કરવા દીવા અગરબત્તી કરવા ગાઈશ જો આટલી ઘર છે રિપેરિંગ કરાવવું છે કારણ કે ગાઈશ હમણાં આપણે હીટર છે ને હીટરનું ચાર ને પૂળા ને દૂધ ને એવું બધું લાવીને ભરીએ છીએ હજુ આ બધું સાફ સફાઈ પણ કરવાની ગાઈશ બાકી જો અંદર ને બહાર બધું કેવું હોય તો અત્યારે તો આપણે ત્યાં રહેવાના આવી ગયા એટલે તો ચાલો ત્યાં ભરી દઈએ આ છે અમારા માસીનું ઘર ને ત્યાં પણ માતાજી બિહારેલા છે તો તેમના પણ દર્શન કરી લઈએ જય સિકોતરમાં જય માર્યો જય માર્યો આ તો ગાઈ જો રહોડામાં ગોળો ઉડી ગયો ભાવનાને રસોઈ બનાવ્યું શ્રી વંગારી ગયો ગોળો ઉડી ગયો તું કેમ રહો બેટા સારું જે નાગરું પુંગરું પડી રહ્યો ગાઈ ને પપ્પા બધો બેઠો બહાર તો ને ભાવનાને તો જોયા આજ તો અમારા બધો ખાઈને બેઠો ને આજ તો આગવા ખાવા બેસી ગયો ગાઈશ કારણ કે શું દિવસ આગવા બેસી ગયો ખાવા સુશ્રી વંગારે લોકો એટલે સુશ્રી જેવા થઈ ગયો જો ગાઈશ એ અહીંયા શું કરે તું તો ચાલો ગાઈશ આપણે પણ જઈ જઈએ તમે તો અમારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો